નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દુષ્કર્મના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગરથી સમાચાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। જ્યારે આરોપીએ દુષ્કર્મનો આરોપી પર આક્ષેપ છે, જ્યારે નાનકડી બાળા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। દુષ્કર્મ કરનાર આરોપી રામ યાદવને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે। દુષ્કર્મ કરનાર આરોપી ભાગવા જતા પોલીસે અગાઉ ફાયરિંગ કર્યું હતું, જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી ને તે સમયે તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે પોલીસને ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી અને તે જ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। जो नानकड़ी बाळा साथ दुष्कर्म करनार आरोपी ने कोर्ट में रजू करवामां आव्यो छे। तो गांधीनगर थी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। तो મહેસાણાના વડનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે। સમાચાર સામે આવ્યા, જેમાં વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે। ₹20,000ની લાંચ લેતા ડોક્ટર હર્ષિત પટેલ રંગે હાથ ઝડપાયા છે। તો વધુ એક લાંચો અધિકારી ઝડપાયો। કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માટે લાંચ માંગી હતી ને લાંચ લેતા સમયે તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। મહેસાણા એસીબીએ છટકું ગોઠવીને ડોક્ટરને પકડી પાડ્યો છે। મહેસાણા એસીબીએ સફળ ટ્રેપ કરી છે। तो अरवली बचाव अभियान की शुरुआत करवामां आवी छे। अरवली खातेथी आ समाचार सामे आवी रह्या छे, जेमां अरवली बचाव अभियान हवे शरू करवामां आव्युं छे अने तेने ज लईने आ वधु अपडेट सामे आवी, जेमां अरवली बचाव अभियाननी जिल्लामां शुरुआत करवामां आवी छे। जे अरवलीनी गिरिमाळा बचाववा गामे गामे संपर्क करवामां आवशे अने तेने ज लईने आवेदनपत्र पण आपवामां आव्युं छे। जे कांग्रेसना प्रमुख अने कार्यकरोए रेली स्वरूपे आवेदनपत्र आप्युं छे। तो कांग्रेस द्वारा हवे विरोध पण करवामां आवी रह्यो छे, ज्यारे इंचार्ज कलेक्टरने आवेदन आपीने निर्णय बदलवा माटे मांगणी करवामां आवी। जिल्लाना 3 जळाशयो अरवलीनी गिरिमाळामां आधारित छे अने हवे जे निर्णय करवामां आव्यो छे अरवलीनी गिरिमाळाओने लईने तेने ज लईने हवे आवेदनपत्र आपवामां आव्युं। राज्यने रण प्रदेश अटकाववा पक्षापक्षथी दूर राखो, ज्यारे खेडूतो, प्रकृति प्रेमीओ अने संतोने साथे राखीने आंदोलननी चीमकी पण उच्चारवामां आवी छे। जे कांग्रेसना प्रमुख अने कार्यकरोए रेली स्वरूपे आवेदनपत्र आप्युं छे। अरवली जिला कांग्रेस समिति द्वारा आज कलेक्टरश्रीने आवेदनपत्र आपवामां आव्युं छे अने एमां अमे स्पष्ट जणाव्युं छे के जे सुप्रीम कोर्टनी जे केंद्र सरकारनी गाइडलाइन द्वारा जे निर्णय करवामां आव्यो के 100 मीटरथी ओછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવ અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અમને ટેકો આપ્યો છે ત્યારે અમે બધા સાથે મળી આગામી દિવસોમાં આ અરવલ્લી બચાવની ઝુંબેશ પૂરજોશમાં કરીશું અને નિર્ણય જો સુધી નહીં ખેંચાય ત્યાં સુધી અમે તમામે તમામ પ્રયત્નો હાથ ધરી અને આ આંદોલનો ચલાવીશું। तो अरवल्लीथी समाचार सामे आवी रह्या छे। मेघरज ग्राम्य पंचायतनी कचेरी सामे विरोध करवामां आवी रह्यो छे, धरना प्रदर्शन करवामां आवी रह्युं छे। तो अरवल्लीना मेघरज खातेथी आ समाचार सामे आव्या। मेघरज ग्राम्य पंचायत कचेरीनी सामे धरना प्रदर्शन करवामां आवी रह्युं छे। विचरती जातिना परिवारोए मफत प्लॉट माटे धरना कर्या छे। कलेक्टर डीडीओना आदेश छतां प्लॉट न आपता विरोध करवामां आवी रह्यो छे। सतत आ विरोधना सूर उठी रह्या छे, ज्यारे महिलाओ अने बाळको साथे परिवारजनोए विरोध नोंधाव्यो छे। जे प्लॉट न मळे त्यां सुधी धरना चालू राखवानी पण चीमकी उच्चारवामां आवी छे। हमारी विनंती है, हमें 50 वर्षથી रહીए છીએ। आ गाम पंचायत अन्याय चला रही है। टीडीओ साहेब कहसे तो नहीं मानता, चलाई रहा है अने अमोने प्लॉट नहीं आलता।
અમારા છેતરી પ્લોટ પેલા છાપરા કાચા છાપરા ઝૂંપડા તોડાઈ નાખ્યા, તોડાઈ અને પછી બીજોને પ્લોટ માપી આલ્યા છે. લોકમયથી ગામ મેઘરાજમયથી અંદરથી સિટીમયથી માણસ બોલાઈ અને પ્લોટ માપી આલ્યા છીએ અને અમે ગરીબ લોક માગીને ખાઈએ છીએ. અમને નોંધારા કરી દીધા, ખાડામાં અમારા તંબુ છે, તમે જાતે આવીને જો છાનબીન કરો, અમારી કોઈ અન્યાય નથી. અમે રોએ છીએ, અમારા બાળ બચ્ચા રોવે છે. અમને કોઈ ગામ પંચાયત અન્યાય ચલાવી રહી છે, અમને છતાઈ નથી આલતી, અમને પ્લોટ નથી આલતી. અને ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ટીડીઓ સાહેબે આદેશ કરવા છતાં જે ગ્રામ પંચાયતની આડોડાઈ છે, ગ્રામ પંચાયતની બોડીની જે આડોડાઈ છે અને તેના કારણે નટ જાતિના જેટલા 50 વર્ષોથી મકાન હતા એ મકાન તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી પાડવામાં આવ્યા. એ 50 વર્ષથી રહેતા હતા તેમને કાયમી કર્યા વગર તેમને તોડી પાડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી. આ લોકોની વર્ષો માંગણી છે કે અમને પાક્કા પ્લોટની સનદ આપો, સહાય સાથેના મકાન આપો, પણ આ સરકારના પ્રતિનિધિઓ, પંચાયત આ વાતને માનતી નથી. એટલે આજે નટ જાતિના લોકોએ અહીંયા ગ્રામ પંચાયત સમક્ષ ઉપવાસ આંદોલન, અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન કર્યું છે. તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. તો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સતત મનરેગામાં કૌભાંડ થઈ રહ્યા છે અને વધુ એક કૌભાંડ મહેસાણા ખાતેથી સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું. વિજાપુર તાલુકાના બિલિયા ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આ મામલો સામે આવી રહ્યો છે, જેમાં મનરેગા કૌભાંડ મામલે નાગરિકોએ આવેદનપત્ર આપ્યું છે. સતત હવે મનરેગામાં કૌભાંડ થઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક નાગરિકોના જોબ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને જેના જોબ કાર્ડ બન્યા છે તેને જાણ નથી, જ્યારે મનરેગામાં કોઈ કામ કર્યું નથી અને મજૂરી પણ કરી નથી તો પણ તેમના જોબ કાર્ડ બની ગયા છે, જેને લઈને હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે છતાંય સ્થાનિકોના નામે બેંક ખાતા ખોલાવી દેવામાં આવ્યા છે, જ્યારે બેંક ખાતા કોણ ઓપરેટ કરે છે તે પણ એક સવાલ છે. અમારા ગામની અંદર મનરેગામાં વગર પૂછ્યા વગર કોઈને ખબર નથી પડી જોબ કાર્ડ નીકળી ગયો છે, સાથે સાથે બેંકનો ખાતો ખોલાઈ ગયો છે, એને એટીએમ ડાયરેક્ટ લઈ લીધો અને બારે પૈસા ઉપડી ગયા છે. અને અત્યારે ખેડૂતોના અભણ ખેડૂતોના બાપાનો પૈસા એમાં જ્યાં જે આ સહાયના પૈસા આવ્યા, જે PM કિસાનનો હપ્તો હોય એ પણ એમાં જતા રહ્યા. એટલે એમને બહુ તકલીફ પડે. સાથે સાથે મેં અહીંયા માહિતી માગી હતી, તો એ માહિતીમાં એમને મને લખીને મોકલાયું. માહિતીમાં કે ભાઈ 5 લાખ રૂપિયા તળાવના છે, 4.5 લાખ રૂપિયા નારીઓના છે, એક બીજા નારીઓના 10 લાખ રૂપિયા, એક મિયોવાડ કરી એના 50,000 રૂપિયા. કોઈ કામ થયું નથી અમારા ગામની અંદર. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. વાયરલ વિડીયોને લઈને હવે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. અરવિંદ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે. સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. વાયરલ વિડીયોને લઈને હવે ધારાસભ્ય અરવિંદ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું MLA અરવિંદ લાડાણીનું નિવેદન સામે આવ્યું. શહેરનો વિકાસ એવો જ ગામડાનો વિકાસ થવો જોઈએ તેવું ધારાસભ્યનું કહેવું છે. ગામડામાં લોકોને રસ્તા, પાણી, સ્કૂલની સુવિધાઓ મળવી જોઈએ તેવું પણ આ નિવેદન સામે આવ્યું છે. આ લોકોએ અર્થઘટન ઊંધું કરેલ છે. હકીકતે હું એવું સમજાવતો હતો કે ભાઈ ગામડાનો વિકાસ અને શહેરનો વિકાસ, આજ ગામડાનો વિકાસ ટકાવી રાખવો હોય તો ગામડાની અંદર લોકોની હાજરી જરૂરી છે. ગામડાના વિકાસમાં સ્કૂલો રેગ્યુલર હાલે, બાળકોની સંખ્યા પૂરી થાય, આવું બધું માટે હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો. હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે. તો નવસારીમાં મોરારજી દેસાઈનું અપમાન કરવામાં આવ્યું છે. સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા છે, જેમાં હવે મોરારજી દેસાઈનું અપમાન કરવામાં આવ્યું છે. તેને જ લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. મોરારજી દેસાઈનું અપમાન થયું છે. પૂર્વ વડાપ્રધાનની પ્રતિમા પર પોસ્ટર લગાવીને અપમાન કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલની જાહેરાતનું પોસ્ટર લગાવીને મોરારજી દેસાઈનું અપમાન કરવામાં આવ્યું છે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રતિમા પર પોસ્ટર લગાવી દેવાતા મનપા તંત્ર હરકતમાં આવ્યું, જ્યારે મનપા દ્વારા પ્રતિમા પરથી પોસ્ટર ઉતારી લેવામાં આવ્યું છે.
ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રતિમા પર પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જ્યારે પોસ્ટર લગાવનાર સામે મહાનગરપાલિકા કાર્યવાહી હાથ ધરશે, જ્યારે પૂર્વ વડાપ્રધાનની પ્રતિમા પર પોસ્ટર લગાવીને અપમાન કરવામાં આવ્યું છે. નવસારીથી આ સમાચાર સામે આવ્યા. ખાનગી હોસ્પિટલની જાહેરાતનું આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને તેમની પ્રતિમા પર પોસ્ટર લગાવાયું, જેમાં પ્રતિમા પર પોસ્ટર લગાવી દેવાતા મનપા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર અને અમદાવાદના નરોડા અરવિંદ મિલના ગેટ સામે અકસ્માત સર્જાયો હતો. નરોડા અરવિંદ મિલના ગેટ સામે અકસ્માતમાં ટ્રકની અડફેટે 28 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું. પંજાબથી દર્શનાર્થે આવેલી યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો અને તપાસ હાથ ધરી છે. ત્યારે ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 2 વ્હીલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી. ભરૂચના મહમ્મદપુરા રોડ પર જાહેર અને વ્યસ્ત માર્ગ પર રીલ બનાવનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. વિડીયો ગેલા યુટ્યુબર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જાહેર રસ્તા પર રીલ બનાવી ટ્રાફિક જામ થયો હતો. મોબાઈલ શોપના માલિક સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે. મોબાઈલ શોપના પ્રમોશન માટે બનાવવામાં આવેલી રીલ દરમિયાન અકસ્માતનો સીન ભજવીને ટ્રાફિક જામ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતા થોડી વારમાં જ વાહનોના થપ્પા લાગી ગયા હતા. સતત ટ્રાફિકથી ધમધમતા વાંકાનેર નેશનલ હાઈવે પર કોઈ કારણસર ટ્રાફિક જામ થઈ જતા માર્ગની બંને તરફ તોતિંગ વાહનોના થપ્પા લાગી જતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી. તોતિંગ વાહનો ડમ્પરો સતત દિવસ રાત અવરજવર રહેતી હોય શહેરમાં પણ અનેકવાર ટ્રાફિક જામ થઈ જાય છે. આ વાહનોની અવરજવર શહેર મધ્યમાંથી બંધ કરવી જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ધાર્મિક સ્કલ્પચર લગાવતા વિવાદ થયો છે. મળતિયાઓને લાભ કરાવવા માટે ટેન્ડર વગર જ કામ આપ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ધાર્મિક સ્કલ્પચર લગાવતા વિવાદ સર્જાયો છે. ઈસનપુર સર્કલ પાસે બનાવેલા સ્કલ્પચર પાછળ કોર્પોરેટરોએ લાખો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે ટેન્ડર વગર જ કામ બારોબાર આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સિવાય પ્રજાના ટેક્સના પૈસે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવા ધાર્મિક સર્કલ બનાવી શકે નહીં તેવો નિયમ હોવા છતાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સાહેબ, આ તો અમારા નાગરિકોના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ અને પોતપોતાના મળતિયાઓને આવું વગર ટેન્ડરે કામ આપી અને પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે. તો આપના માધ્યમથી મારી સરકારશ્રીને અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી અને આ જે ખોટો નાગરિકોના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે બંધ કરાવે અને આવા અધિકારીઓ અને આવી સંસ્થાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. વિકાસના કામો કરવાની જગ્યાએ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ પોતાનું નામ કાયમ માટે સર્કલ ઉપર જે તે જગ્યાએ ધર્મના ચિહ્નો અથવા ધર્મના નામવાળા સર્કલો બનાવ્યા છે ત્યાં કાયમ માટે યથાવત રહે, કાયમ માટે એ જગ્યાએ કોઈ હટાઈ ના શકે એવા ઈરાદાથી ઈશનપુર અને લાંભા વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ધર્મના નામના સર્કલો બનાવ્યા છે. અને એના માટે મેં આ મુહિમ શરૂ કરી અને અંતે મને ન્યાય મળ્યો છે અને કોર્ટે પણ હુકમ કર્યો છે કે તમામ જાહેર માહિતી અધિકાર અને અપીલ અધિકારીએ આ માહિતી આપવાની. એટલે એક માહિતી મારી પાસે આવી ગઈ છે. બીજી અપીલ 19/12 હતી એટલે 2 દિવસ પહેલા. એ 2-3 દિવસની અંદર 10 દિવસમાં હુકમ કર્યો છે એટલે માહિતી આવી જશે. એક સર્કલ બનાવવા પાછળ 4 થી 5 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ માહિતી મેળવનારા ઈસનપુરના સામાજિક અગ્રણીએ કોર્ટ સુધી લડત આપી છે. કોર્ટે પણ જનપ્રતિનિધિ કાયદાનો ભંગ થયા હોવાનું જણાવ્યું છે.
જનપ્રતિનિધિ કલમ 123(3) સામે અરજદારોને તમામ માહિતી પૂરી પાડવા માટે આદેશ કરાયો છે. એક સર્કલ બનાવવા માટે 4 કોર્પોરેટરે ફંડ ફાળવ્યું. લોકોના સ્થાનિક લોકોના પ્રશ્નો અને તેને કામોને ફંડ ફાળવવાની જગ્યા જે બજેટ છે તે આ રીતે જે અલગ અલગ પ્રકારના સર્કલ છે તે બનાવવામાં વાપરવામાં આવે છે. જે પ્રમાણે ગોવિંદવાડી વિસ્તારની અંદર ચારે તરફ જે આપ જોઈ રહ્યા છો, 4 કોર્પોરેટરોના બજેટમાંથી 4 લાખ, 5 લાખ, 6 લાખ રૂપિયા જેટલો પૈસાનો વ્યય કર્યો છે. સાથે જે પ્રમાણે સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્ડર વગર આ રીતના જે બજેટ જે છે તે ફાળવવામાં આવ્યું છે અને ટેન્ડર વગરની પ્રક્રિયા કોર્પોરેશનના અધિકારીઓ તેમજ જે મિલીભગત છે અને સાથે જ સત્તા પક્ષના જે મળતિયાઓ જે કોન્ટ્રાક્ટરો છે તેને ડાયરેક્ટ બારોબાર આપી દેવામાં આવે છે. ત્યારે આવા જે કર્મચારીઓ અને સાથે સાથે આવા જે અધિકારીઓ છે જે વગર ટેન્ડરે કામગીરી કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આ મળતિયા અધિકારીઓ જે સત્તા પક્ષની સાથે અનેક રીતે સંડોવાયેલા છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ લોકોની છે. કેમેરામેન કૃણાલ આલા સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાંથી પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સહજ અપાર્ટમેન્ટ પાસે એક નિર્દોષ બિલાડીની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશો અને પશુ પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરીને 3માંથી એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની પત્ની બિલાડીને દૂધ પીવડાવવા જઈ રહી હતી. આ સમયે આરોપીને બિલાડી સામે ગુસ્સો આવ્યો હતો અને બિલાડીને ગ્રાઉન્ડ લઈ માર માર્યો હતો. અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ 3 ઈસમો દેખાય છે. પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી તમામની, અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઇફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે. અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી. તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે. અમદાવાદના ઘાટલોડિયામાં પ્રેમ પ્રકરણમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. પત્નીના પ્રેમી પર પતિએ મિત્રો સાથે મળીને જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૈત્રી કરારમાં રહેતા યુવક પર છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એક આરોપી કિરણ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જોકે મુખ્ય આરોપી મિહિર સોલંકી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘાટલોડિયા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી. અમને કિરણ ધીરજલાલ પરમારને અટક કરેલા છે. હજી બીજા આરોપી 1-2 જે છે એ હાલમાં પૂછપરછ ચાલી રહેલી છે અને બીજા 2 નામ જે છે એ હજી એને શોધવાના નામજોગ ફરિયાદ છે મિહિરની, એમને શોધી અને કાર્યવાહી કરવાની તપાસ ચાલી રહી છે. મિહિર એની પત્નીના લગ્ન જીવન કેટલું હતું અને ક્યાંથી એ લોકો અલગ થયા હતા? એ આશરે મેં કીધું કે 7 વર્ષ પહેલા એના લગ્ન થયેલા હતા અને આ મિહિર અને બિપિન જે આશરે 6-1 વર્ષ પહેલા સાથે પણ રહેતા હતા ત્યાં બાજુમાં, એટલે સાથે રહેવાના કારણે એની ઓળખાણ ફેલી હતી. એ ઓળખાણ રહેવાને કારણે એ અહીંયા રહેવા આવી ગયેલા હતા બંનેને મનમેળ થવાથી. અમદાવાદના ધોળકામાં ગેરકાયદેસર પાઇપલાઇન દ્વારા પ્રદૂષણ ફેલાવતી ત્રાસદ રોડ સ્થિત જીમાટેક્સ કંપની પર જીપીએસબીએ કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 15 વર્ષોથી કંપનીના કેમિકલયુક્ત પાણીથી નેસડા, ભેટાવાળા તેમજ પારડીમાં અનેક રોગો ફેલાઈ રહ્યા હતા. જીપીસીબી દ્વારા વીજ કનેક્શન કાપી પાઇપલાઇન દૂર કરવા નોટિસ અપાઈ હતી તેમજ ₹1.50 લાખની બેંક ગેરંટી જમા કરાવવા અંગે સૂચન આપ્યું હતું. અમને ધોળકા સ્થિત ગીમાટેક્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ વારંવાર રજૂઆત મળેલ, જે અન્વયે અમોએ 19 તારીખની રાત્રે એક ઇલીગલ કનેક્શન પકડેલ અને 20 તારીખની સવારથી ત્યાં ખોદકામ કરતા 300 mmની પાઇપ મળેલ, જે અન્વયે બોર્ડ દ્વારા એ જ દિવસે ક્લોઝર ઓર્ડર પાઠવેલ અને આ ક્લોઝર ઓર્ડરના હુકમના અન્વયે જીબી દ્વારા તેનું પાવરનું ડિસ્કનેક્શન પણ કરવામાં આવેલ છે. મહીસાગરના નરસિંહપુર ગામમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે કરોડોની સરકારી પડતર જમીન સર્વે નંબર 43A ભૂમાફિયાઓ દ્વારા જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું હતું. ભૂમાફિયાઓ કબજો કરવા જતા તંત્ર ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં ભૂમાફિયા સ્થળ પરથી ફરાર થતા તંત્રએ જેસીબી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાહેબ આ જીસીબી આવી અમને પૂછ્યા વગર અને આવી અને ઝાડા પાડવા માંડી. અમને પૂછ્યું નથી કઈ નહીં, પણ માલકદાર અમે જગાના પણ અમે હતી વર્ષોથી ચાર પીધી બદલાઈ છે અને અમે જિંદગીના ખેડી ખાતા હતા બધું કરતા ને હમણાં અત્યારે લાકડા સાણામાં બધું વેચી ખાઈને જીવીએ અમે. આ જમીન કોણ શું કરવા આવ્યું હતું જસવંતભાઈ કે મારી એમ કરીને મને ધમકી આવીને જીસીબી નાખી મારી. સરકારી પડતર જમીન જે પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલી છે, સર્વે નંબર 43 નરસિંહપુર, તાલુકો સંતરામપુર, એમાં અનધિકૃત રીતે જેસીબીથી જમીનમાં ખોદકામ ચાલવાની ફરિયાદ મળતા આજ રોજ અમે સ્થળ પર આવેલા છે અને જેસીબી પોલીસ રૂબરૂ સુપ્રત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢમાં સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 192 ફરિયાદોના આધારે 2 મુખ્ય સૂત્રધારો સહિત 5ની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતામાંથી ₹943 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે. જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9,43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. રાજકોટમાં રિસેટ વેલ્થ નામની કંપની દ્વારા ફ્રોડનો મામલો સામે આવ્યો છે. 5 મહિના પહેલા શહેરમાં 40 વ્યક્તિએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફ્રોડમાં રાજકોટ વાસીઓની કુલ 10 કરોડ જેટલી રકમ છે, ત્યારે ભોગ બનનાર વ્યક્તિઓએ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટની રિસેટ વેલ્થ નામની કંપની દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું અને આ કૌભાંડને લઈને જે ફરિયાદ છે તે દાખલ પણ કરવામાં આવી છે, પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ચોક્કસથી એક જે સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે કે પોલીસે શા કારણે કોઈ કાર્યવાહી કરવામાં નથી. પોલીસ દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશન ઉપર સીધો આક્ષેપ છે તે થઈ રહ્યો છે. શા કારણે જે કાર્યવાહી થઈ નથી. આપણી સાથે જે ભોગ બનનાર છે એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? 5 મહિના પહેલાં જે કેસ છે તે FIR છે તે દાખલ થઈ છે, છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી. શું ઉણપ અત્યારે દેખાઈ રહી છે? શું કહેવામાં આવ્યું પોલીસ દ્વારા? કહેવામાં તો એવું આવ્યું છે કે હજી એનો કોઈનો કોન્ટેક્ટ નથી થયો, ક્યાં છે કોઈને કંઈ ખબર નથી. બરાબર, અમારે એ જ માંગ છે, અમને અમારા પૈસા પાછા મળી જાય. તમારું કેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું? 13 લાખ જેવું. દર મહિને તમને કે 5 થી 7% વળતર આવશે અને આપ્યું છે, પણ છેલ્લે ફેબ્રુઆરીમાં આપ્યું, પછી માર્ચથી આપ્યું નથી અને ભાઈ ફરાર છે. અને અમે આને FIR કરાવી છે. 21/7 FIR ફાટી ગઈ છે. હજી સુધી 5 મહિના થઈ ગયા છતાંય કાંઈ ધરપકડ થઈ નથી. એમ કે છે કે પોલીસવાળા કે ભાઈ અહીંયા નથી, દુબઈ. શું માંગ છે? વહેલી ધરપકડ થાય ને અમારે હજી અમારું કાંઈ રોકાણ છે એ રોકાણ અમને પરત આપે. તમારું કેટલું રોકાણ હતું? મારા 22.5 લાખ રૂપિયા. 22.5. અને તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ નિર્મળસિંહ ને મારે અલગ 54 લાખ રૂપિયાનું રોકાણ છે. એમાં 5 લાખના શેર લેવડાવેલા છે, 49 લાખ રૂપિયા વળતરમાં છે. હવે અમારી તો શું હોય, મરણ મૂડી એમાં રોકાણી છે, એટલે એમાંથી જ આપણે રોટલા ખાવાના હોય. એને બદલે એ બધું બંધ કરી દીધું. હવે ઈવડો પકડાતો નથી. પોલીસના ધક્કા ખાઓ છો? હા, જઈએ છીએ ને 2-3 વાર ગયા તો સાહેબ કે હું તપા કરું એમ કહે, કાંઈ બીજી ખબર નથી. નોટિસની પણ વાત સામે આવી રહી છે. લુકઆઉટ નોટિસ આપી કે કેમ પોલીસે? લુકઆઉટ નોટિસ આપી દીધી છે પોલીસે અને સંજય માંગરોલિયા વિરુદ્ધ GPID મુજબ પણ ગુનો દાખલ થયો છે. અમારી હવે એક જ માંગણી છે કે સંજય માંગરોલિયાની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. તે બાબતે અમે ગૃહ મંત્રાલય, ડેપ્યુટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબને પણ રજૂઆત કરેલી જ છે. શું લાગે છે કે પોલીસની કાર્યવાહી કઈ પ્રકારની છે? પોલીસ કાર્યવાહી અત્યારે જોઈએ તો ધીમી ગતિએ ચાલતી હોય તેવું લાગે છે અને અમારી અપેક્ષા એવી છે કે પોલીસ વહેલી તકે આરોપીની ધરપકડ કરે. એ જ અમારી માંગણી છે. ચોક્કસથી કહી શકાય કે પોલીસની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક બહુ ધીમી ગતિએ ચાલી રહી છે અને જે ઇન્વેસ્ટરો છે અને જે ભોગ બનનારાઓ છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે સંજય માંગરોલિયા કે જે મુખ્ય આરોપી છે, રિસેટ વેલ્થનો જે માલિક છે, તેની ધરપકડ થાય. ચોક્કસથી
એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે કે પોલીસની કામગીરી શા કારણે અત્યારે ધીમી ગતિએ ચાલી રહી છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધુકુંજલ, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીએ તો નડિયાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોર્ટે વૃદ્ધને આજીવન કેદની સજા ફટકારી છે. સમાચાર સામે આવ્યા નડિયાદ ખાતેથી નડિયાદ કોર્ટે આધેડને આજીવન જેલની સજા ફટકારી છે. આધેડે 4 નાની બાળકીને હવસનો શિકાર બનાવી હતી અને તેને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી. 54 વર્ષીય ચંદ્રકાંત પટેલને છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારવામાં આવી છે. બાળકી સાથે દુષ્કર્મ કરી અશ્લીલ વિડીયો બનાવ્યો હતો અને તે આરોપીને હવે આજીવન કેદની સજા છે. બાળકીને મારી નાખવાની ધમકી પણ આ આધેડ આપતો હતો. આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પુરોહિત સાહેબે આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પેન્ટર પટેલને આઈપીસી તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમોમાં થઈને દરેક કલમોમાં સજા ફટકારી છે. તેમાં મહત્તમ સજા જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને અલગ અલગ કલમોમાં થઈને કુલ 1,50,000નો દંડ કર્યો છે અને રૂપિયા 2 લાખ ગુજરાત સરકારની કોમ્પન્સેશન સ્કીમ હેઠળ આ કામના ભોગ બનનારના પરિવારને ચૂકવવાનો કોર્ટે હુકમ કરેલો છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.